હેલો મિત્રો, સ્વાગત છે તમારું એજે કિચનમાં। આજે આપણે બનાવીશું મગની દાળ। મેં 1 વાટકી લીધી છે અને એને ધોઈને પલાળીશું આપણે। ત્યાં સુધી આપણે એના મસાલા તૈયાર કરી લઈશું। આ બધા મસાલા મેં લીધા છે। એના પછી આપણે એક ખાયણી લઈશું। ખાયણીમાં લસણને થોડું અચકચરું વાટી લઈશું। બહુ ઝીણું બી નહીં ને બહુ મોટું બી નહીં, આવી રીતના જ આપણે એને વાટવાનું છે તો ટેસ્ટ સારો આવશે। પછી કુકર ગરમ કરીશું। કુકર ગરમ થઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું તેલ, 2 ચમચી જેટલું। એના પછી આપણે એમાં નાખીશું અડધી ચમચી જેટલી રાઈ। રાઈ સરસ મજાથી શેકાઈ જાય એટલે એમાં નાખીશું જીરું। જીરું બી શેકાઈ ગયું છે એટલે એમાં હવે નાખીશું આપણે કડી પત્તા, લાલ સૂકું મરચું અને મરિયા છે 2-3, લવિંગ છે। એના પછી નાખીશું હિંગ। સરસ રીતે શેકાઈ જાય એના પછી નાખીશું લીલી ડુંગળી અને એક સૂકો કાંદો આપણે લીધો હતો, એને સમારીને સરસ રીતે શેકી લઈશું। થોડું શેકાઈ જાય, તેલ બી છૂટું પડી જાય ત્યાં સુધી એને શેકીશું। એના પછી આપણે લસણ નાખીશું। લસણને બી સરસ રીતે મિક્સ કરી લઈશું આવી રીતના। લસણ બી શેકાઈ જાય એના પછી નાખીશું આપણે એક જે ટામેટું લીધું હતું એને બી સરસ રીતે શેકી લઈશું। જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકીશું। એના પછી આપણે બધા મસાલા નાખીશું એમાં। મસાલામાં 1 ચમચી હળદર નાખીશું, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું આપણે, અને નાખીશું મીઠું સ્વાદ અનુસાર। જેવું ટેસ્ટમાં તમારે મીઠું જોઈતું એવી રીતે તમે એડ કરી શકો છો। જોઈ શકો છો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલા બધા મિક્સ કરીશું। થોડું તેલ છૂટું પડી ગયું છે એટલે એમાં એડ કરીશું આપણે ગરમ મસાલો, જે રેગ્યુલર ઘરમાં યુઝ કરતા હોય એ જ ગરમ મસાલો નાખીશું એમાં। એને બી મિક્સ કરી લઈશું આવી રીતના। થોડું તેલ છૂટું પડે એટલે હવે મગની દાળ આપણે એડ કરીશું। એને બી થોડી મિક્સ કરી લઈશું મસાલામાં। મિક્સ થઈ જાય પાણીમાં ને મસાલાના અંદર બધું એક સરખું મિક્સ થઈ જાય, પાણીને જે આપણે નાખ્યું છે થોડું એ દાળમાં હોય છે એ જ પાણી। એના પછી થોડું ઉકળે એટલે પાણી એડ કરીશું। જેટલું જરૂર હોય એટલું જ પાણી નાખીશું। એને બી આપણે થોડું મિક્સ કરી લઈશું એટલે બધા મસાલા મિક્સ થઈ જાય। જોઈ શકો છો મસ્ત રીતે મિક્સ થઈ ગયું છે બધું। એના પછી કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું। 2 સીટી વાગે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। 2 સીટી વાગી ગઈ હતી, કુકર ખોલી દીધું છે। જોઈ શકો છો સરસ રીતે બફાઈ ગઈ છે અને બધા મસાલા બી મિક્સ થઈ ગયા છે। વલાણી હોય કે આવી કઈ વસ્તુ હોય એનાથી આપણે મિક્સ કરી લઈશું। સરસ મજાથી મિક્સ થઈ ગઈ છે દાળ, એટલે હવે આપણે એને સર્વ કરીશું। સર્વ કરવા આપણે નીકાળી દઈશું એક બર્તનમાં। એમાં કોથમીર એડ કરીશું। રાઈસ જોડે બી ખાઈ શકો છો, પરોઠા જોડે બી ખાઈ શકો છો સરસ રીતે। થેન્ક યુ વોચિંગ માય વિડીયો।